તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈએ આગળ સુંદર વિલાસ ભાગ 11મો ભાગ સુંદર વિલાસ કહે છે, તું ठगी के धन और को ल्यावत तेरहु तौर घर और ही फोरई, आग लगई सब ही जरी जाई सुतू दम दमरी दमरी करी जौरई, हाकिम को डर नाही न सूझत सुंदर एक ही बेर निचोरे, तू खर चई नहीं आपन खाई सुतोरी ही चातुरी तो ही कू बोरई. આ કુંડળિયામાં સુંદરદાસજી મહારાજ કહે છે કે તું પારકાનું ધન ઠગી ધૂતીને લાવે છે અને તારું ઘર વળી બીજો કોઈ એને ફોડે છે. આગ લાગીને બધું બળી જાય તો પણ તું દમડી દમડીને કરીને એકઠું કરે છે. આ કેમ? એટલે રાજા ધણી ઈશ્વર કોઈનોય તને જરાય ડર લાગતો નથી, અગર તો ડર રાખતો પણ નથી. સુંદરદાસજી કહે છે કે એ તને એક વખતમાં જ નીચોવી લેશે. તું ખર્ચતોય નથી અને પેટે પોતે ખાતોય પણ નથી. તારી જ ચતુરાઈ એટલે ડહાપણ, માયા મમતા તને બોળી દેશે, એટલે ડૂબાડી દેશે. આગળ સુંદરદાસજી કહે છે કે કરત પ્રપંચ ઇન પંચની કે બસ પચ્યો, પરદારારત ભૈન આનત बुराई को, पर धन हरई पर जीव की करत घात, मदमाश खाय लवलेश न भलाई को, होए गो हिसाब जब मुख से न आवई जवाब, सुंदर कहत लेखो लेत राई राई को, यहाँ तो कियो विलास यमको न तो ही त्रास, जहाँ तो नहीं है कछु राज पोषा बाई को. એટલે તું પાંચ ઇન્દ્રિયોને વશ થઈને બધી જાતના પ્રપંચ ખેલ ઠગબાજીઓ કરે છે. પારકી સ્ત્રીથી રમવામાં લુબ્ધ થઈને જરાય લજવાતો કે ગભરાતો નથી, શરમાતો નથી. પારકું ધન હરે છે, પારકા જીવની ઘાત કરે છે, દારૂ અને માંસ કરે છે. ભલાઈ સદગુણ તો લેશ માત્ર પણ તારામાં નથી જ. જ્યારે તારો છેવટનો હિસાબ યમરાજા આગળ થશે ત્યારે તારે મોઢેથી એક પણ ઉત્તર દઈ શકાશે નહીં. સુંદરદાસજી કહે છે કે રાય રાય જર જરેનો હિસાબ લેશે. અહીંયા તો ત્યાં અમન ચમન કર્યું, તને યમ એટલે મોતનો જરાય ડર લાગ્યો નહીં, પણ ત્યાં કોઈનું પોપાબાઈનું અંધેર રાજ નથી, કોઈનું કશું ચાલશે નહીં. આગળ સુંદરદાસજી કહે છે કે દુનિયા કો દોરતા હૈ औरत को लोरता है, बजूद को मोरता है बटऊ इस राई का, मुर्गी को मोसता है बकरी को रोसता है, गरीब को खोसता है बेमो हेर गाय का, जुल्म को करता है धनी सु न डरता है, दो जख को भरता है खजाना बलाई का, होएगा हिसाब जब आवेगा न जवाब तब, सुंदर कहत गुनेगार है खुदाई का. એટલે કે દુનિયામાં દોડતો ફરે છે, સ્ત્રીને લાડ લડાવે છે, મનુષ્ય શરીરની ઘાત કરે છે, જાણે રસ્તાનો દાદો વાટ જોતો હોય જેમ આડો ઊભો હોય પાડો એમ મરઘીઓ ચોરે છે, બકરીના ઉપર ગુસ્સે થાય છે, ગરીબને વળગી પડે છે, પજવે છે, ગાયની તો દયા જ કરતો નથી, જુલમ કરે છે. ધણી એટલે કે ઈશ્વરથી પણ ડરતો નથી. આવા પાપ કર્મો અને જુલમનો ખજાનો એટલે ગોહળો લઈ જઈને નરકમાં પડવાનું થશે. જ્યારે યમરાજ ધર્મરાજ આગળ છેવટનો હિસાબ થશે ત્યારે જવાબ દેતો આવડશે નહીં. સુંદરદાસજી મહારાજ કહે છે કે એ પરમેશ્વરનો ગુનેગાર કહેવાય છે. આગળ સુંદરદાસજી કહે છે
કે કર કર આયો જબ ખર ખર કાટ્યો નાર, ભર ભર બાજો ઢોલ ઘર ઘર જાન્યો હૈ, દર દર દવચ્યો જાય નર નર આગે દિન, બર બર બકત ન નેક અલ સામાન્યો હૈ, સર સર શોધઈ ધન તર તર તોરે પાત, જર જર કાટત અધિક મોદ માન્યો હૈ, ફર ફર ફૂલ્યો ફિરે ડર પર ડર પઈ ન મૂઢ, હર હર અંશત ન સુંદર શંકાન્યો હૈ. એટલે કે કર્મો કરી કરીને જ્યારે આવ્યો, જન્મ્યો ત્યારે દુંટીનો નાળ ખર ખર કરીને કાપ્યો, ભર ભર કરીને ઢોલ વાગ્યા, ઘેર ઘેર જન્મની ખબર એટલે વધામણીઓ મળી. માણસે એટલે દરેક માણસ આગળ દિન ગરીબ કંગાળ જેવો લાગતો હતો, બર બર બકતો ફરે છે, જરાય આળસ આવતું નથી, સર સર ધન શોધે છે, એકઠું કરે છે, તર તર પાન તોડે છે, પૃથ્વીમાંથી મૂળિયો કાપીને અત્યંત ખુશી થાય છે, ફર ફર ફૂલાઈને ફરે છે મૂરખ, ડરથી પણ ડરતો નથી, હર હર હસે છે. અને સુંદરદાસ કહે છે કે જરાય સંકોચાતો અગરતો પાછો પડતો નથી. આગળ કહે છે કે જન્મ શિરાન્યો જાય ભજન વિમુખ સઠ, કોહુ કો ભવન કૂપ બિન મીચ મરઈ હૈ, ગહત અવિદ્યા જાની સુક નલી નિજ મૂઢ, કર્મ વ વિકર્મ કરે કરત ન ડરઈ હૈ, आप ही ते जात अंध नरक में बेर बेर अजहु न शंक मन मोहि अब करई है, दुख को समूह अब लोकी के न त्रास होई, सुंदर कहत नर नाग पास परई है. ए मूर्ख, तारो जन्म नकामो वीती जाय छे अने तू भजन थी विमुख थयो छे. भजन में तारू ध्यान नथी, शा माटे घररूपी कुआमां वगर मोते मरे छे. ए मूर्ख, જેમ પોપટ નળી પકડી રાખે છે તેમ ત્યાં અવિદ્યા એટલે માયાને પકડી રાખી છે. કર્મો અને ખરાબ કર્મો કરે છે અને કરતો ડરતો પણ નથી. હે અંધ અજ્ઞાની, તું પોતાની મેળે જ વારે વારે નરકમાં જાય છે અને હવે મનમાં જરાય શંકા એટલે ડર કરતો નથી. તારા દુઃખોનો સમૂહનો ઢગલો જોઈને તને જરાય ત્રાસ પણ થતો નથી. સુંદરદાસજી કહે છે કે એ માણસ, તું નાગપાશ એટલે એક અસ્ત્ર, એનાથી શરીરની આસપાસ નાગ વેટાઈ જાય એવું અસ્ત્રમાં તું બંધાઈને પડ્યો છે. આગળ સુંદરદાસજી કહે છે, જૂઠો જગ એ ન સુન નિત્ય ગુરુ બૈન દેખ, આપને હું નૈન તેવું અંધ રહી જવાની મેં, કેતે રાવ राजा रंक भय रहे चले गए, मिल गए घर माही आई ते कहानी में, सुंदर कहत अब ताही न सूरत आवई, चैत्यो क्यों न मूढ़ चित लाय हीर दानी है, भूलई जन दाव जात लोह कैसो ताव जात, आयु जात ऐसे जैसे नाव जात पानी में. ए मूर्ख, સાંભળ, આ જગત જૂઠું એટલે મિથ્યા છે. એટલા માટે હંમેશા ગુરુના વચનમાં બોધ ઉપર ધ્યાન આપ, કારણ કે જુવાનીના જોર એ એક જોશમાં આપણી આંખો વાંધળી થઈ જશે. સાર અસાર કોઈ સૂઝતું જ નથી. કેટલાય રાવ રાજા અને રંકો થઈ ગયા તે પણ ગયા, એ બધાય ચાલ્યા ગયા. જેમના નામ નિશાન એમની કેણીઓમાં આવતો હતો એ પણ ના રહ્યા, બધાએ ધૂળ એટલે માટીમાં મળી ગયા. સુંદરદાસજી કહે છે કે હવે એ લોકો તારી નજરે પડતા નથી, માટે હે મૂર્ખ, તારું ચિત્ત હૃદયમાં લાવીને તું ચેતતો કેમ નથી? માણસ ચૂકી જાય છે એટલે એનો દાવ અવસર મોકો જતો રહે છે. લોઢાનો એટલે ગરમ થઈને તાવ આવે છે, એ વખતે જો ગાણ ન મારીએ તો તાવ જતા રહ્યા પછી ઠંડુ પડી જાય છે, કોઈ બનતું નથી. આયુષ એવી રીતે જતું રહે છે જેમ પાણીમાં વહાણ ચાલ્યું જાય છે એમ જતું રહે છે અથવા ડૂબી જાય છે. મતલબ કે આ મનુષ્ય દેહ મળ્યો છે તેનું સાર્થક કરી લેવું, ચૂક્યા તો ફરી ફરીને મનુષ્ય દેહ મળવાનો સંભવ નથી. આગળ કહે છે, જગ મગ પગ તજી સજી ભજી રામ નામ,
કામ ક્રોધ તન મન ઘેરી ઘેરી મારીએ, જૂઠ મોટ હઠ ત્યાગ જાગ ભાગ સુની પુની, ગુણ જ્ઞાન આની આન વારી વારી ડારીએ, ગહી તાહી જાહી શેષ ईश शशि सूर नर, और बात हेत तात फेरी फेरी जारीए, सुंदर दरद खोई धोई धोई बेर बेर, सार संग अंग रंग हेरी हेरी धारीए। એટલે કે તારો પગ આ જગતના માર્ગમાં એટલે પ્રપંચમાંથી ઉપાડી લઈ રામનું નામ લઈ રામનું ભજન લઈને ભજન કર। શરીર અને મનમાંથી કામ ઈચ્છા વાસના અને ક્રોધને ઘેરી ઘેરીને મારી નાખ, વશ કર। જૂઠા હઠ આડી બુદ્ધિ વિષયનો ત્યાગ કરે અને તેનાથી થતો અનર્થ સાંભળી એનાથી જાગી એટલે ચેતી જા અને ભાગ, દૂર જતો રહે। એટલે કે ઉત્તમ જ્ઞાન ગ્રહણ કરીને બીજો બધાને વાળી વાળી જાડી જાડીને નાખી દે। જેની સત્તાથી શેષજી ઈશ્વર ચંદ્ર સૂર્ય અથવા દેવો તથા માણસો પ્રકાશને પામે છે તેને તું ગ્રહણ કર। અને હે તાત બાપ, બીજી બધી વાતો ફરીથી વારંવાર બાળી નાખ, તજી દે। સુંદરદાસજી કહે છે કે અંતઃકરણમાંથી દરદ અજ્ઞાનને વારંવાર ધોઈ ધોઈ ખોઈ દે, દૂર કર। અને જે સાર જ્ઞાન છે એનો સંગ કરીને તેનો રંગ અંગે લગાડી દે અને એને ખોળીને ધારણ કર। ઓમ તત્સત। પરમાત્માઈ સદગુરુ મહારાજનો જય।